તો આ નજારો કેવો મસ્ત જોરદાર છે હો બાકી. તો જય શ્રી રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં તો છો. તો અત્યારમાં જો હું કપાસમાં હાલ્યો જાઉં છું. તો તમને એમ લાગતું છે કે કપાસમાં હુલ્યો હાલ્યો જતો છે, સવારમાં કપાસ વીણવા આવ્યો છે. તો ભાઈ કપાસ વીણવા નથી આવ્યો, સવારમાં બોબીભાઈની વાડીએ જાઉં છું. કેમ કે અમારા ઘરે છે આવો નજારો ન દેખાય, કેમ કે મારી વાડીએ લીંબુ છે આમાં, એટલે ત્યાં જઈને મારે એક બ્લોગ શૂટ કરવો છે નાનકડો એવો, આપણે યુટ્યુબ ચેનલની અંદર નાખવા. એટલે જાઉં છું બોબીની વાડીએ. લગભગ તો નહીં જાગ્યો હોય ત્યાં અમારી જેમ એ કે 10-11 વાગે જાગવાવાળો છે. ઓલા 10-11 વાગે, 8-9 વાગે હું ઉપરમાં જાઉં છું. કોઈ પાણી વાળે છે, કોણ પાણી વાળતું એ આપણને નથી ખબર. તો હું અહીંયા અત્યારમાં બોબીની વાડીએ હુલ્યો આવ્યો, એ તમને બતાવું. બતાવો જો એને પણ. તો સવારમાં મારી જેમ કોણ સૂર્ય દાદાના દર્શન કરે છે એ મને જરાક કોમેન્ટ કરજો. ને જો આમાં ઘઉં આવ્યા છે, કયા ઘઉં આવ્યા, કઈ કંપનીના, આમાં કંપની આવે એ આપણને કાંઈ નથી ખબર. પણ આ નજારો જોઈને મને તો હાસું કહું તો મને તો બહુ આનંદ થયો. કેમ કે લગભગ મેં વરદી પછી નહીં, એમ તો મહિના પછી પહેલી વાર આવો નજારો જોયો છે આજે. જો મસ્ત મજાનો. એમ તો હજી હું કલાક મોડો પડી ગયો છું, 7:30 જેવું થઈ ગયું છે. અને અહીંયા જો બોબીના મમ્મી છે ને પાણી વાળે છે, પણ સિંગ વીણે છે, બીજા બેન છે એ. અને બોબી અત્યારમાં ફૂટો છે, પછી હું એકલો આવ્યો. સવારમાં માવો ખાવા જોવે એટલે આપણે માવો ખાધો છે અત્યારમાં, ખોટું નહીં કહું. કેમ કે ઘરેથી પરમિશન છે એટલે માવો ખાઉં છું હું. યુટ્યુબ ચેનલ કોની છે અને નવા બ્લોગ કોણ નવું આવે છે બ્લોગ બનાવવા, એ બધા મને કોમેન્ટ કર્યો એટલે હું તમને બધાને સબસ્ક્રાઈબ કરી નાખું. અને તમે મને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો તમે મને સબસ્ક્રાઈબ કરીને મસ્તીની કોમેન્ટ કરશો ને એટલે તમારી આઈડી હું જોવા જઈશ, અને તમારી આઈડી જોવા જઈશ ને ત્યાંથી હું તમને સબસ્ક્રાઈબ કરીશ. ઓકે, એટલે કોમેન્ટ કરવાનું ન ભૂલતા, આઈડીનું નામ અને મસ્તીની કોમેન્ટ કરી નાખજો. તો સારું, તો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.